કરી લઈએ. મારા માટે નાની નાની ખુશી બહુ માન્ય રાખે છે, એટલે નાની ખુશીમાં જ આપણે સંતોષ રાખવો જોઈએ. 9:15 વાગી ગયા છે અને શુભ સવાર પડી ગઈ છે ક્યારની. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? જય માતાજી. તો આજે તો શુભ સવાર પડી ગઈ છે અને આજે તો નહીં ધોઈને બધા ક્યારનાય ફ્રેશ થઈ ગયા. નિલેશ પણ આજે વહેલા ઉઠાડી દીધા. નિલેશ પણ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા, હું પણ નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ. તો પછી જય મહારાજ. તો ગુડ મોર્નિંગ સર્વ. નિલેશ શેર કરજે. ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ. લા આ ફૂલ મેચિંગ મસ્ત લાગે લો. ફૂલ મેચિંગ પણ મસ્ત લાગે. હા જો ના ના સરસ લાગે છે, જો સરસ લાગે છે. કઈ નહીં, હવે જમવાનું બનાવવાની તૈયારી કરું. આજે જમવામાં શું બનાવવાની? એટલે બહુ તૈયારીઓ કરું તો પછી મોડું થશે જ ને. કેમ કે શું બનાવું? કટામાં શું ખાવું? પનીરનું શાક ખાવું છે. તો ચલો આજે નિલેશની ફરમાઈશ છે, તો પનીરનું શાક બનાવી દઈએ. તો એના માટે છે ને મેં ડુંગળી, ટામેટા બધું તૈયાર કરી રાખ્યું છે. જો બધું મિક્સ બધું સામાન પનીર પણ લાવી દીધું છે, કારણ કે નિલેશને પનીરની ખાવાની ઈચ્છા હતી ને, તો મેં પનીર તો લાવી દીધેલું કાલનું. પણ મારે તમને પૂછવું હતું કે નિલેશ શું કહે છે, કારણ કે શાકભાજી ઓલરેડી અમે બધું લાવી મૂકીએ છીએ. હવે નિલેશ કે એવી રીતે બનાવી દેવાનું મસ્ત. પહેલા દિવસ બનાવી લેવું. તો પનીરનું શાક બનાવવાનું છે, તમને ફૂલ રેસીપી પણ બનાવવાની છે અને બીજું વસ્તુ પણ બનાવવાની છે. કહી દો, ગેસ કરો. કહી દો, થોડું વિચારો. કહી દો, આઈસ્ક્રીમ બનાવવાની છે. રાજભોગ આઈસ્ક્રીમ. આજે તો રાજભોગ આઈસ્ક્રીમ બનાવે છે. એટલા માટે તો વહેલી ફટાફટ ફ્રી થઈ ગઈ, એટલે પહેલું પનીરનું શાક રોટલી બનાવી દઈશ અને પછી છે તે આઈસ્ક્રીમ બનાવીશ. એટલે ઠરવી જોઈએ ને. હે 8 કલાકમાં, 8-9 કલાકમાં. જો બપોર પછી સાંજે ખાવા મળશે ને તમને. સાંજે ખાવાની? હા સાંજે, કારણ કે ઠરવી જોઈએ ને. જો ફ્રીજ ફાસ્ટ થઈ જશે તો પછી ઠરી જશે, કારણ કે આઈસ્ક્રીમ મેન છે ને ઠરવી જોઈએ, એટલા માટે. તો હું તમને શું કહું, અહીંયા આવો ને 2 મિનિટ. આ પ્લાસ્ટિકના ડબ્બામાં ઉતારી આલો આ બે. કારણ કે એની અંદર આઈસ્ક્રીમ ઠરશે, કારણ કે બીજા કોઈ વાસણમાં ના ઠરે. જોજો ધીમે રહીને. 2 ડબ્બાની અંદર જુઓ, આ 2 ડબ્બાની અંદર હું આઈસ્ક્રીમ પછી જો કે કાલે હું બજારમાં ગઈ હતી તો મને આઈસ્ક્રીમનો ડબ્બો મળ્યો નહીં, એટલા માટે હું કંઈ ઓનલાઈન મંગાવીશ. પણ ગમે તે પ્લાસ્ટિકનો ડબ્બો હોવો જોઈએ. તો અમારી પાસે આ પ્લાસ્ટિકનો ડબ્બો મસ્ત મજાનો સરસ છે, તો આની અંદર ફિટ કરીને મેળવીશ તો થઈ તો જશે. હવે એકવાર કરું કરી જોઉં, થશે તો ખરો જ. નહીં નિલેશ, પ્લાસ્ટિકનો ડબ્બો આપણે જોઈએ ને. એ શું છે? શું છે લખેલું? વહેરોનું? ઓ જો નિલેશની વહેર અને ચિઠ્ઠી કંઈ મળે છે. તો તમને બધા અમુક ટાઈમ પૂછે કે નિલેશ ઇલેક્ટ્રિશિયનનું કામ કેવું કરે છે. નિલેશ બધા કમેન્ટ કરે છે કે ઇલેક્ટ્રિશિયનનું કામ એટલે કેવું કરો છો, તો તમે કહી દો ને જરા થોડું. હા, એટલે તમે શું કરો છો લાઇટ ફિટિંગની અંદર? મકાનનું હોય, ઓફિસનું હોય કે કોઈ પણ અન્ય હોય, દુકાનનું હોય, તો એનું કન્સિલ તથા ઓપન કામ કરીએ. આપણે વિઝિટિંગ કાર્ડ તો જોયેલું છે આપણે. ના પણ હા, ફેસબુક આઈડીમાં બધામાં છે, પણ આપણે યુટ્યુબમાં બધા લોકો નહીં જાણતા ને, એટલે બધા પૂછે છે કે નિલેશ શેનું કામ કરે છે એમ. તો મેં કીધું કે ઇલેક્ટ્રિશિયનનું, પણ ઇલેક્ટ્રિશિયનનું કેવું, તો તમે એને એસીના પોઈન્ટ છે, મકાનનું એટલે હાઉસ વાયરિંગ. હાઉસ વાયરિંગ, હાઉસ વાયરિંગમાં પછી દુકાનનું કામ આવે, પછી ઓફિસનું કામ આવે. એ બધું ઓપન હોય તો કન્સિલ હોય. કન્સિલ હોય એ રીતે વાયરિંગ કરે. તો નિલેશનું સામાન પણ ઘરે છે. ઇન્ડસ્ટ્રીયલ નહીં હો, ડોમેસ્ટિક. શું? ઇન્ડસ્ટ્રીયલ નહીં. ઇન્ડસ્ટ્રીયલ એટલે બહારનું આવે, ઇલેક્ટ્રિશિયન આવે, બહારની મેન લાઈનો બધી આવે. ડોમેસ્ટિક બધું ઘર હાઉસનું વાયરિંગ હોય. હાઉસનું એટલે પૂરામાં કહેવા માંગુ તો ગુજરાતી ભાષામાં હું કહી દઉં, એમની ભાષામાં ખબર નહીં પડતી. એ પૂરું આખા ઘરનું કામ કરે છે એમ. પેલું કેવું લાઇટ ફિટિંગનું કહેવાય ને, પંખાનું, એસીનું, વાયરિંગનું, નવા મકાનો બને હતા એ વાયરિંગ કરી આપે, પછી દુકાનોનું વાયરિંગ કરી આપે, હોસ્પિટલનું, સ્કૂલોનું, બધું ટૂંકમાં બધાનું વાયરિંગ નિલેશ કરે છે એમ. અને અત્યાર સુધી રિનોવેશનનું અમુક ખાસું બધી જગ્યાએ નિલેશે કામ કર્યું છે. તો હવે નિલેશનું કામ ચાલુ થયું છે, કારણ કે ચોમાસામાં ઇલેક્ટ્રિશિયનનું કામ થોડું ઓછું હોય અમુક ટાઈમમાં. પણ હું તમને નહીં જવા દેતી બકા, તમે છો તો બધું છે, કારણ કે ઇલેક્ટ્રિશિયનમાં આપણે છે ને ના જવું જોઈએ ચોમાસામાં. શિયાળો ઉનાળો કરવાનું, પણ ચોમાસામાં થોડું ઓછું રાખવાનું, કારણ કે એમાં રિસ્ક હોય. બરાબર, એટલે આપણે ચાલે.
10 વાગી ગયા છે અને મેં છે તે બધું પનીરની સામગ્રી બધી તૈયાર કરી નાખી, કારણ કે તમને બધાને ખબર હશે કેમ કે મારે બ્લોગ શૂટ કરવાનો, જમવાનું તૈયાર કરવાનું અને બધું જ તૈયાર કરવાનું, એમાં બહુ વાર લાગે એટલા માટે મેં ફટાફટ બધું તૈયાર કરી નાખ્યું. હવે હું બ્લોગ શૂટ કરીશ તો જોઈ લો. લોટ બાંધી દીધો, ડુંગળી ટામેટું તૈયાર છે, બધા મસાલા તૈયાર કરી નાખ્યા છે અને બધું તૈયાર. મેં સ્ટેન્ડ પણ તૈયાર કરી નાખ્યું છે જેથી તમને આખી વિડીયો બતાવી શકું કે આ પનીર ટીકા કેવી રીતે બનાવી. રીતિકા ભાભી મેં ફોન કરી લીધું છે અને હું તમને બધાને પહેલી વખત એક વખત કહી દઉં કે હું પનીર ટીકા છે ને આ બીજી વખત બનાવું છું. પહેલી વખત મેં બનાવેલા, વિડીયોમાં જોઈ જોઈને બનાવેલા અને ફરી વખત પ્રયત્ન કરવાની છું કે આશા રાખું છું કે સરસ બને. અને કોઈ શીખીને થોડું આવ્યું છે, આપણે મહેનત કરીએ, શીખીએ તો પહેલી વખત બગડે, બીજી વખત બગડે, પણ ત્રીજી વખત તો આપણે બનાવી જ દઈએ અને આપણને આવડી જ જાય. એટલે હું પણ મહેનત કરીશ અને જે મને નથી આવડતું ને એ શીખવાની પૂરી કોશિશ કરીશ, કારણ કે આપણે શાક રોટલા જ બનાવવાના, નવી નવી વાનગીઓ બનાવી હોય તો આપણે કંઈક શીખવામાં પણ મળે. પનીર તો જુઓ જો, નિલેશે ફ્રીઝરમાં પનીર મૂકી દીધું તો કેવું ઠીકરા જેવું થઈ ગયું જો. ઠીકરું થઈ ગયું ને કે આ પનીર કેવી રીતે વગાડવું. હવે નિલેશે બરફમાં મૂકી દીધું અને જુઓ ભાગતું પહેલાંને તળવાનું છે. તો પહેલાં આપણે પનીરને થોડું એ કરી નાખીએ ને આને આપણે ભાગી નાખીએ, કારણ કે નિલેશે ફ્રીઝરમાં મૂકીને પનીરનો બરફ બનાવી દીધો. બોલો, પનીર મેં બરફમાં મૂકી દીધું હતું તો મારું પનીર બરફ બની ગયેલું. તો મેં યુટ્યુબમાં વિડીયો જોઈ કે પનીરને થોડું પાણીમાં બોળી રાખીએ તો મુલાયમ થઈ જાય. તો એ રીતે મેં જો પનીરને થોડું પાણીમાં બોળી રાખ્યું છે 5 મિનિટ જેટલું, પછી મુલાયમ થઈ જાય એટલે આપણે કટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, કારણ કે પનીરના નાના નાના આવા ટુકડા કરીને આપણે પનીરને શેકી નાખવાનું છે. તો પહેલાં આપણે ચલો પનીરને કટિંગ કરી નાખીએ, ચોરસ નાના નાના ટુકડા, અને ચોરસ નાના નાના ટુકડા કરીને અને પનીરને આપણે તળવી લઈએ. ઘણી મહેનત પછી પનીરને થોડું આ રીતે કરી નાખ્યું. જુઓ, પનીરના ઘણી મહેનત કરી મેં, ત્યારે પનીર બરફ માટે થોડું વાગડ્યું, પણ હવે શું કહું, નિલેશના ભૂલને કારણે બધું થાય છે, પણ વાંધો નહીં. આપણે તો સ્ત્રી છે, આપણે થોડાકમાં થોડુંક બધું વિચારી લઈએ અને કંઈક ને કંઈક નવો ઉપાય. ડુંગળી બરાબર શેકાઈ ગઈ છે. જો આ રીતે આપણે લાલ શેકી નાખવાની. પછી મારું પનીર થોડું બગડી ગયું, મેં નાના ટુકડા કરી નાખ્યા અને આ પનીરનો મસાલો મેં તૈયાર કરી નાખ્યો. જો આ રીતે આપણે થોડો નાનો થોડા મિશ્રણમાં આ રીતે મસાલો બહાર મેં તૈયાર કરી નાખ્યો. ઘાટો થઈ ગયો છે. જો મેં લીધું છે મેં મરચું, હળદર, ગરમ મસાલો, પછી આ છે હેમુજી મસાલો, બધા મસાલા, ગરમ મસાલો જ છે આ બે વાટેલો. ગરમ મસાલો, મરચું, મીઠું, હળદર તૈયાર કરી દીધું છે અને આ તૈયાર થઈ ગયું. હવે આની અંદર આપણે આ મિક્સર નાખી દેવાનું, હલાવી દેવાનું બરાબર. અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે, ગ્રેવી છૂટી ના પડે, ત્યાં સુધી આપણે થોડું થોડું હલાઈ કરવાનું. બધા લોકોની રીત અલગ અલગ હશે પનીર ટીકા બનાવવાની, મારી રીત પણ અલગ છે. તો પ્લીઝ ખોટી કમેન્ટ કરતા નહીં, કારણ કે મને આવડે છે, મેં જોયું એ રીતે હું બનાવું છું. અને તમારી રીત પણ અલગ હોઈ શકે છે બનાવવાની, મારી રીત પણ અલગ હોઈ શકે છે બનાવવાની. ગ્રેવી છૂટી થોડી પડી ગઈ છે અને થોડું હલાવવાનું. પછી આપણે પનીર નાખી દેવાનું અને એની ઉપર આ મિક્સણ બનાવી એ નાખી લેવાનું અને પછી થોડું પાણી વાળી 5-10 મિનિટ આપણે ઢાંકી રાખવાનું. ઇન્સ્ટાગ્રામમાં વાયરલ આઈસ્ક્રીમ થયેલી ને, એ આપણે આજે બનાવીએ છીએ રાજભોગ આઈસ્ક્રીમ. એના માટે મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, કાજુ, બદામ, દ્રાક્ષ કાપી નાખ્યું, પછી આ છે ઇલાયચી પણ ફોલી દીધી અને આ ટોસ્ટ પણ તૈયાર છે, મોરસ પણ તૈયાર છે અને આપણે દૂધને ઉકાળવા દેવાનું છે. જો ધીમો ગેસ છે એટલા માટે દૂધને આપણે ઉકાળવા દેવાનું. આ રીતે હલાવવાનું અને દૂધને બરાબર ઉકાળવા દેવાનું. તે કંઈક આપણે પહેલાં મિશ્રણ બનાવી લેવાનું. આ રીતે બની જશે. હવે થઈ ગયું છે, આપણે ગેસના બંધ કરી દઈશું. હવે આને મિક્સરની અંદર આપણે મિશ્રી નાખીએ. પહેલાં આપણે ચલો મમ્મીએ લઈ આવેલી છે મિક્સર, તેની પૂજા કરી લઈએ. પહેલાં કંકુ પલાળી દીધી છે અને કુળદેવીના સામે આપણે પહેલાં નમન કરી લઈએ અને પછી મમ્મીના
આપણે જે આપણે મિક્સર લઈ આવેલી છે એનું આજે ઉદ્ઘાટન કરીએ. પહેલું મીઠી વસ્તુથી, આઈસ્ક્રીમથી. તો જો કંકુ પહેલાં લીધી છે અને ચલો હવે સાથીઓ આપણે દોડી લઈએ. ચલો મિક્સરને આપણે સાથીઓ દોડી દીધો છે અને તિલક પણ કરી દીધું છે અને આપણા કાનાજીને પણ તિલક કરી લીધું છે. તો શુભ કાર્યમાં આપણે ભગવાન તો સાથે હોવા જોઈએ. તો જો 5 ચલ્લા કરી લીધા, સાથીઓ દોડી લીધો. હવે આની પર આપણે મિક્સરમાં આઈસ્ક્રીમનું પેસ્ટ બનાવીશું. જલ્દી ચાલો ચલ્લા કરી લઈએ. મારા માટે નાની નાની ખુશી બહુ માન્ય રાખે છે, એટલે નાની ખુશીમાં જ આપણે સંતોષ રાખવો જોઈએ. આપણા પહેલું આ સુરક્ષા આપણે પહેલાં કરી નાખવાની. મિક્સર છે ને એટલે બધું કાઢી પહેલાં મૂકી દેવાનું, પછી બીજું કામ કરવાનું. જવું છે જુઓ. અને આને પ્લાસ્ટિકનો ડબ્બો મારી પાસે આ છે. કાલે બજારમાં ગઈ તો મને મળ્યો નહીં, એટલા માટે આ ડબ્બો છે. તો આને થોડું ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય ને પછી આની અંદર કરીને ફ્રીઝરમાં મૂકી દેવાનું. થોડું 10 મિનિટ ઠંડુ થવા દઈએ, પછી આપણે મૂકી દઈએ. ત્યાં સુધી બધું સામાન કામ આપણે પતાવી દઈએ. ચલો, એકમાં તો બધું નહીં આવે. ઠંડો કરવા મૂકી દીધો છે. એક જ બાઉલમાં થઈ ગયો તો આપણે ઠંડો કરવા મેળ દીધો અને ફ્રીજ પર આપણે ફાસમ ફાસ કરી દીધું. જો મોન્સૂન અઢી ઠંડક કેટલા પર થાય? 6 પર થાય. આપણે ફાસમ ફાસ કરી નાખ્યું એટલે જે જલ્દી બની જાય. તો ચલો આપણે ફટાફટ હવે બીજું આપણા ઘરનું કામ પતાવી દઈએ. કારણ કે જો આ બાજુ હજુ પોતું મારવાનું છે, વાસણ બધા ખાસા બધા નીકળ્યા, પછી કપડાં વાળી લાવવાના છે અને પછી આ બધું કામ પડ્યું છે. હવે આપણે કામ કરી લઈએ કારણ કે જો 11:15 વાગી ગયા અને હવે નિલેશ આવે ત્યાં સુધી આપણે ઘરનું બધું કામ પતાવી દઈએ. 1:15 વાગી ગયો અને જમવાનો ટાઈમ થઈ ગયો. હજુ તો મેં ખાલી વાળી છે, પોતું બાકી છે અને વાસણ ઘસવાના બાકી છે. એટલામાં તો નિલેશ જમવા ઘરે આવી ગયા. ભૂખ લાગી છે ભાઈ. હા તો એટલે જ હું વાસણ ઘસવા બે હું કામ કરું, નિલેશ જમવા કેમનું બેસે? એટલે કામ તો થશે ફરી. પહેલાં જમી લઈએ પછી આપણે બધું કામ પતાવી દઈએ ને. શું બનાવ્યું છે તમને નહીં ખબર? આજે બનાવ્યું છે પનીર. અરે ના, પનીર ટીકા નહીં, ગ્રેવી પનીર. કેમ કે આપણે તમને ખબર છે પનીર આપણું અંદર બરફ થઈ ગયેલું. હા તો મેં પણ અડધો કલાક તો મારે એને અગરવામાં જ ગયો એટલે મેં થોડું પનીર છીણી નાખ્યું અને જેટલા કટકા થાય ને એટલું થોડું અંદર મૂકી રાખ્યું. એ કાલે પરમ દિવસ હું બનાવીશ. તો જોઈ લઈએ. અને વાહ, જો ગ્રેવી પનીર એકદમ. તું તો મને પનીર ટીકા કહેતી હતી. પનીર ટીકા કહેતી હતી પણ પનીરના ટુકડા થવા જોઈએ ને એટલે મેં પનીર રવા દીધું છે. કેમ કે ચોરસ મોટા ટુકડા થવા જોઈએ અને આ ગ્રેવી થઈ ગઈ એટલા માટે. પણ આ તમે ટેસ્ટ કરી જો. રોટલી મસ્ત મજાની મેં કોળી બનાવી છે. બસ ઘરે પણ હા કરી જો ટેસ્ટ. તો લાઈવમાં ગ્રેવી કેવી લાગી? જોરદાર, એક નંબર ને. નંબર. નિલેશને ગમી ગયું તો પછી પણ નિલેશ સોરી હો ને, કેમ કે હે ને હું પનીર ટીકા બનાવવાની હતી પણ પનીરમાં છે ને બરફ જામ થઈ ગયેલો. તો મેં વિડીયો પણ બોલતી કે પનીર ઓગાળું કેવી રીતે, તો ગરમ પાણીમાં તો પનીર બરફ ઓગળ્યો જ નહીં. પછી મેં વિચાર કર્યો કે હવે વિડીયો શું જોજો કરવાનો. મારા દિમાગથી મેં થોડું પનીર છીણી નાખ્યું, પછી ચક્કા વચ્ચે થોડું પનીર છે કટ કરી નાખ્યું અને નાના ટુકડા કર્યા મારી આઈડિયાથી. થોડું પનીર આવી રીતે નાખીને થોડી ગ્રેવી બનાવી દીધી પનીરની. જો આ રીતે અને પછી મેં નવું નામ આપ્યું ગ્રેવી પનીર. બધા લોકો અલગ કહે છે આ નવી રેસીપી ગ્રેવી પનીર. બપોરનો 1:30-1:45 વાગી ગયા છે અને હજુ જોજો વાસણ કેટલા બધા પડ્યા. જો વાસણ ઘસવા નાખવાના, પોતું મારી લાવી, કપડાં પણ થોડા વાર લીધા, 2 કપડાં રહ્યા છે. હવે બપોરના 1:45 વાગી ગયા છે અને પાછું મારે બધું કામ આજે બનાવ્યું એટલા માટે થોડા વાસણ વધારે થયા છે. એટલા માટે હું ફટાફટ હવે વાસણ ઘસી નાખું. પછી આજે જવાનું છે કોમેડી વિડીયો પણ શૂટ કરવા જવાનું છે, ઘરે પણ જવાનું છે, કામ છે ખાસું બધું. એટલા માટે હું ફટાફટ વાસણ ઘસી નાખી. ચલો મળીએ પછી. અમારા કોમેડી વિડીયો જોવા હોય ને તો ફેસબુક પર હજુ નિલેશનું મન થયું હોય ઉતારીએ કહેશે કે બેસીએ. તો તમને અમારા છે ને કોમેડી વિડીયો જોવા હોય ને તો પછી તમે ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર જલ્દી ફોલો કરી દેજો NJ ફેમિલી વ્લોગ. તો પછી એની અંદર અમારા કોમેડી વિડીયો જોવા મળશે તમને. વાવ, કઈ છે બતાવો ચાલો. કશું હોત નહીં બાબા હાપોલી બાપોલી.
કઈ ઉતરવાનું નીચે જવાય. જોઈ લો કેટલી જૂની વાવ છે. મેં તો પહેલી વાર નડિયાદમાં પહેલી વાર આવી તો પહેલી વાર મેં જોઈ અહીંયા. હા બહુ જૂની. જોઈ લો. મગર અવાયેલો એકવાર. હા શું આવેલું? મગર આવામાં. મગર તો પછી કઈ ગયો? જતો રહે. અરે મને તો પગ ઊંચા રાખવા દે કારણ કે મને તો બીક લાગે છે. અહીંયા જુઓ કેવું જગ્યા છે, એકદમ ફિલ્મી જગ્યા છે. આ બાજુ મહાદેવનું મંદિર છે અને જુઓ આ બાજુ બાગમાં ગયેલા તો નીરજ કહે છે કે મને ચાલ એક વસ્તુ બતાવું કે છે. એટલે કઈ જાઉં તમે કોઈ બોલશે જ નહીં ને? કોઈ ના બોલે. જોવા જવાને ના. તો જુઓ નીલેશ ગયા છે આગળ. મને તો બીક લાગે છે આગળ. જો જો અહીંયા ભગવાનના ફોટા પણ છે. કેટલી જૂની જગ્યા. જો અહીંયા એકદમ હું તો નીચે નહીં જતી બા. જેને જોવું હોય ને એથી જોઈ લો. સામે ઠેક લાગી કેવું છે જોઈ લો. જો બધી જૂની બનાવટો છે બધી. જો બધી જૂની કારીગરી કેવી છે અહીંયા. બધી ઠેક ઠેક પત્તા છે. આવા પત્તામાં કંઈક બી પહેરેલું હોય ને એટલે બીક લાગે. સાબુલે હોય બધા નીકળે. હા અહીંયા એટલે જવાય નહીં બાપા. અહીંથી જોઈ લો. જો કેટલી જૂની વાર મેં પહેલી વાર મેં જોઈ અહીંયા. હા કેમ પહેલી વાર જ લઈને આવ્યો અહીંયા? હે પહેલી વખત જ તને લઈને આવ્યો છું. પહેલી વખત જ લઈને આવ્યા કારણ કે મેં વાવ જ પહેલી વાર જોઈ અહીંયા. હા જો કેટલી. આ વાવનું નામ શું? આટલા તો નહીં ખબર મને. એવું તો જુઓ જે પણ નડિયાદના હોય ને એ કમેન્ટ કરી દેજો કે આ વાવનું નામ શું છે. બાકી નીચે તો મારે નહીં જવું બાપા. મારા નીચે તો ના જવાય. જબ્બર વસ્તુ બતાવી મને વાવની. હું તો જુઓ કેવી લાગે એકદમ ફિલ્મી જેવી લાગે. જો આ જૂનું લોકોએ નાખીને અત્યાર સુધી બધું કચરો નાખીને આવું થઈ ગયું. હા ચોખ્ખું હતું અહીંયા આગળ. હા ખરેખર ચોખ્ખું રાખવું જોઈએ. જો આ બધું કેવું જૂની બધું કલાઓ છે અને અંદર પાણી પણ છે. જુઓ જુઓ કેવું છે અંદર જોઈ લો. ઝૂમ કરીને જોઈ લો. હેલો હા સાદરભાઈ બોલો. તો ચલો અહીંયા તો જૂની એકદમ જ નિલેશ લાગે બોલો. છે વાવ. ઇલેક્ટ્રિશિયન. આ બાજુથી જોઈએ આપણે. નિલેશ. જો ઉપરથી કંઈક આવું છે ચોળો. તો જુઓ અહીંયા આગળ વાવનું છે ને ઉપરથી આવું છે જોઈ લો કેવું દેખાય. જોઈ લો કેવું છે બાપરે. એકદમ ડરાવનું એકદમ ફિલ્મી સ્ટાઇલ જેવું. જો આ જ્યાં હોય તો પીપળા જ બધા હું ઊંઘી જાય. ઠેક સુધી પીપળા છે જોઈ લો. બહારથી તો લાગે જ નહીં કે અહીંથી વાવ છે. જો અહીંથી જવાનો રસ્તો અને આ બસ જવાય નહીં ને. અહીંથી જવાય તો આ બાજુ તો લાગે જ નહીં ને કે અંદર વાવમાં જવાય. પહેલા બધું ખુલ્લું હતું પણ અત્યારે આ મંદિર બનાવી દીધું અહીંયા. જો આ મહાદેવનું જોડે મંદિર પણ છે. કેતેશ્વર મહાદેવ. કયા મહાદેવ? કેતેશ્વર મહાદેવ. તો પહેલાં અહીંયા બધું સંત હતું પણ અત્યારે બધું ખબર જ ના પડી કે મને વાવ છે. મેં તો આટલા વર્ષ મારા જિંદગીમાં થયા નહીં આએ તો મેં પહેલી વખત વાવ જોઈ. અહીંયા છે એમ મેં તને વચમાં કીધેલું નહીં કીધું એટલે મેં તમને કીધેલું કે નડિયાદમાં બધા નહીં કરે કે 9 વાવો 9 ભાગોળ 9 બધી વસ્તુ આવી તો હવે પહેલી તો વાવ બતાવ્યો બીજી 8 વાવો રહી બતાવી લેજો. પણ આ જેવી રીતે આપણને મળે ને એવી રીતે આગળ પણ મળી જશે. તો ચલો કેવી જગ્યા છે જોજો. લાગે કે નીચે વાવ છે એમ જોજો. એકદમ ફિલ્મી જગ્યા લાગે ને. આ બાજુ તળાવ આવી ગયા છે અને આજે તો મોડું થઈ ગયું. હવે આજે બનાવું છું કઢી ભાત. તો કઢીનો ભાત તો બની ગયો છે. હવે કઢીની બધી આપણે રેસીપી તૈયાર કરી લઈએ. બધો મસાલો તૈયાર કરી લીધો. જુઓ અંદર આપણે લસણ પછી આદુ પછી ધાણા મરચાં અને કઢી પત્તા એ બધું નાખીને આપણે મસાલો વાટી નાખવાનો. હું તો આ રીતે જ બનાવું. તેલ ગરમ થાય છે. તેલ ગરમમાં આપણે થોડું જીરું નાખી લઈએ. જીરું એડ કરી લીધું છે. જીરું ફૂટી જાય ત્યાં સુધી હવે આપણે આ કઢી પત્તા નાખી લેવાના અને પછી કઢી પત્તા નાખીને આ કઢીનો આપણે વઘાર કરી લેવાનો. તો જલ્દીથી જલ્દી આપણે કઢીનો વઘાર કરી લઈએ. અહીં તો પાછું ફોન પકડવાવાળી પણ હું છું અને લોક ઉતારવાવાળી પણ હું છું બનાવવાવાળી પણ હું છું. એટલે મારે સ્ટોપ કરીને બનાવવું પડશે. બનીને તૈયાર થઈ જાય. મેં તો થોડી વ્હાઈટમાં જ બનાવી.
9 વાગી ગયા અને નિલેશના તો આવતા થોડી વાર લાગે, કારણ કે નિલેશ તમને તો ખબર છે 10 વાગે આવે છે ઘરેથી, 10 વાગે છૂટા ઘડી બની ગઈ. પણ આપણી આઈસ્ક્રીમ કેવી થઈ છે એ આપણે તમને બતાવી લઉં કે આઈસ્ક્રીમ જો મારું આઈસ્ક્રીમનો લુક સરસ થઈ ગઈ. ફૂલ કરી દીધું છે અને આઈસ્ક્રીમ ઓગળી જાય કે ફીટ થઈ જાય એટલે પછી આપણે પીસી લઈશું. થોડીક તો નીરસ સાડા ચાખશે તો પછી હવે હજુ આઈસ્ક્રીમનો લુક તમને કાલે બતાવીશ, કાલના બ્લોગમાં થશે, કારણ કે આઈસ્ક્રીમ કેવી જકડે છે, કેવી એ થઈ છે એ કાલે તમને બતાવીશ. અને આ બ્લોગને હું આજે અત્યારે જ એન્ડ આપું છું, કેમ કે 9 વાગી ગયા છે, એડિટિંગ કરવાનું છે, બધું છે, એટલા માટે હું આજે આ બ્લોગને એન્ડ આપું છું. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. પેલી ઘંટડી તો વાગવી જ જોઈએ. અને જલ્દીથી જલ્દી 10,000 સબસ્ક્રાઈબર કરો તો બહુ થઈ ગયો. 10,000 તો હજી બહુ દૂરની વાત છે. મારા ભાઈને જલ્દીથી જલ્દી તમે 10,000 સબસ્ક્રાઈબર કરી દો, અને મારા તો હજુ વાર છે, હજુ થશે. પહેલાં ભાઈના કરી દો. અને તમને આ વિડીયો ગમ્યો હોય ને તો આગળ શેર કરો અને ફોલો કરવાનું તો ભૂલતા નહીં હોય ને. અને અમારા કોમેડી વિડીયો જોવા હોય ને તો ઇન્સ્ટાગ્રામ પછી ફેસબુકમાં પણ અમારું પેજ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું પેજ છે, અને યુટ્યુબમાં તમે લોંગ વિડીયો જોવો તો તમે બધા જુઓ જ છો. ગુડ નાઇટ.